ભરૂચના આમોદમાં વૃદ્ધા પર 2 વાર દુષ્કર્મ આચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું અને ઘટના સ્થળે સાથે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। નિર્ભયા કેસ બાદ ભરૂચના આમોદમાં બળાત્કારની ઘટનાએ મહિલાઓમાં અસુરક્ષાની ચિંતા ફેલાવી દીધી હતી। આમોદમાં વૃદ્ધા પર બળાત્કાર કેસમાં આરોપી શૈલેષ રાઠોડને રિકન્સ્ટ્રક્શન માટે કેરવાડા અને ઘટના સ્થળે લઈ જવાયો હતો। પોલીસે તેની સર્વિસ બાદ નરાધમને પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળે પગપાળા લઈ જવાયો હતો। એક જ વૃદ્ધા પર બે વાર બળાત્કારની ઘટનાને અંજામ આપનાર વિરુદ્ધ પર લોકો તરફથી ફિટકાર વરસાવાયો હતો। બેનકાબ આરોપી શરમથી મોઢું ઝુકાવી લોકોથી છુપાવતો પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળની રિકન્સ્ટ્રક્શનની માહિતી આપતા કેદ થયો હતો। પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા। આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલ હતો, તે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લા LCB SOG આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી, જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો। ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી। આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને LCB ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે। તે આધારે ભરૂચ LCB પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે। આમ ભરૂચ જિલ્લા LCB ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનામાં જે તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।